4 વર્ષની માસૂમ દીકરીની આંખ ઉપરની ગાંઠ દ્રશ્ય અને દર્દની સમસ્યા સર્જે તે પહેલાં જ દૂર કરાઈ। જીકે જનરલ અદાણી હોસ્પિટલના આંખ અને એનેસ્થેટિક વિભાગનું સફળ ઓપરેશન। જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં 4 વર્ષની માસૂમ દીકરીને જન્મથી જ આંખ અને ભ્રમર વચ્ચે રહેલી ગાંઠને આંખ વિભાગના તબીબે શસ્ત્રક્રિયાથી દૂર કરી બાળકીને ભવિષ્યમાં કોઈ દર્દ કે દ્રશ્ય સમસ્યા થાય તે પહેલાં જ આંખને સુરક્ષિત કરી દીધી હતી। જીકેના ચક્ષુ નિષ્ણાત ડોક્ટર અતુલ મોળેસરાએ કહ્યું કે ભુજની 4 વર્ષની ફાતિમાને જન્મથી જ આંખ ઉપર ગાંઠ હતી। તેના વિકાસ સાથે નેત્રગોલક ઉપર દબાણ વધતું જતું હતું અને આંખ ઢળતી જતી હતી। આ ગાંઠ ભવિષ્યમાં વધુ વિકાસ પામે અને નજરને નુકસાન કરી શકે તેમ હોવાથી ગાંઠ દૂર કરવામાં આવી હતી। આ શસ્ત્રક્રિયામાં આંખના ડોક્ટર નોરીન મેમણ, ડોક્ટર વૃંદા ગોગદાની, ડોક્ટર ચિંતન ચૌધરી અને ડોક્ટર ધ્રુવી શાહ જોડાયા હતા। તે ઉપરાંત એનેસ્થેટિક વિભાગના ડોક્ટર ચિરાગ અને તેમની ટીમે જટિલ શસ્ત્રક્રિયાને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું। તબીબોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આંખની આજુબાજુ ગાંઠ જોવા મળતી હોય છે, પરંતુ નેત્રગોલક ઉપરની ગાંઠ વધુ નુકસાન કરે છે। શ્રી વીર અબડા અડભંગ દાદાનો 764મો જન્મોત્સવ સંવંત 2080 ફાગણ વદ એકમ તારીખ 26/3/2024 મંગળવાર। સંતોના આશીર્વચન। રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી। કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ, સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર, સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ, સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી, દાદાશ્રીના પૂજારી જંગમ શંકર દેરુના જય માતાજી।